હવે ઉદાહરણ 3.3ની રકમ છે. એક ઇલેક્ટ્રિક ટોસ્ટરમાં ગરમ કરવા માટે નિક્રોમ તારનો ઉપયોગ થાય છે. જ્યારે તેમાંથી અવગણ્ય પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે ઓરડાના તાપમાને એટલે કે 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને તેનો અવરોધ 75.3 ઓમેગા જેટલો મળે છે. જ્યારે ટોસ્ટરને 230 વોલ્ટના ઉદ્ગમ સ્થાન સાથે જોડવામાં આવે છે ત્યારે અમુક સેકન્ડ બાદ પ્રવાહનું મૂલ્ય 2.68 એમ્પિયર જેટલું સ્થાયી બને છે. તો નિક્રોમ તારનું સ્થાયી તાપમાન કેટલું હશે? નિક્રોમ માટે સંકળાયેલ તાપમાન ગારા પરનું સરેરાશ અવરોધનો તાપમાન ગુણાંક એટલે કે આલ્ફાનું મૂલ્ય 1.70 × 10⁻⁴ ડિગ્રી સેલ્સિયસ ઇન્વર્સ છે. તો અહીંયા જે રકમ આપેલી છે તેનો આપણે સૌથી પહેલા શું કરીશું? ડેટા લખી લઈશું. તો અહીંયા જુઓ, જ્યારે તેમાંથી અવગણ્ય પ્રવાહ ઓરડાના તાપમાને એટલે અહીંયા જો સૂત્ર પહેલા આપણે બે સૂત્ર જોયા હતા. તો એક છે રો થીટા ઇન્ટુ રો થીટા 0. બીજું શું હતું? રો થીટા ઇઝ ઇક્વલ ટુ રો થીટા 0 કૌંસમાં 1 પ્લસ આલ્ફા થીટા માઇનસ થીટા 0. આ સૂત્ર છે. બીજું સૂત્ર શું હતું? તો અવરોધના અંદર તો રોની જગ્યાએ અવરોધકતાની જગ્યાએ આપણે આર થીટા ઇઝ ઇક્વલ ટુ આર થીટા 0 કૌંસમાં 1 પ્લસ આલ્ફા થીટા માઇનસ, અહીંયા થીટાની જગ્યાએ આપણે તમે ટી પણ લખી શકો, તાપમાન ટી માઇનસ T0 અથવા થીટા માઇનસ થીટા 0 પણ રહેવા દો તો પણ ચાલે એવું છે. હવે આપણે જે ડેટા આપેલું છે રકમ પરથી એ લખવાનો ટ્રાય કરીએ. તો શું આપેલું છે? તો ઓરડાના તાપમાને એટલે કે 27 ડિગ્રી સેલ્સિયસ, તો એને સંદર્ભ તાપમાને કહીશું. શું કહીશું? સંદર્ભ તાપમાન 0, આર થીટા 0, T0 આ બંને કિંમતો સાથે આપેલી હશે. તો અહીંયા 0 ઓરડાના તાપમાન એટલે T0 ની કિંમત કેટલી આપેલી છે? તો 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાન. તો T0 ની કિંમત કેટલી થશે? અહીંયા T0 ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાન. 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાન આ થઈ ગયું. હવે બીજી કિંમત શું આપેલી છે? તો અહીંયા અંદર આર થીટા 0, અહીંયા જુઓ T0 ઓરડાના તાપમાને એટલે કે સંદર્ભ તાપમાને. તો અહીંયા અવરોધનું મૂલ્ય પણ આપેલું છે. કેટલું આપેલું છે? અવરોધનું મૂલ્ય 75.3. કેટલું આપેલું છે? તો અહીંયા આર થીટા 0 ની કિંમત આપેલી છે. આર થીટા 0 ની કિંમત કેટલી આપી? 75.3 ઓમેગા આ મૂલ્ય આપેલું છે. જ્યારે ટોસ્ટરને શું કરવાનું છે? 230 વોલ્ટના ઉદ્ગમ સ્થાન સાથે જોડવામાં આવેલી છે. તો અહીંયા વીનું મૂલ્ય કેટલું આપેલું છે? વી ઇઝ ઇક્વલ ટુ 230 વોલ્ટ આપેલું છે. ત્યારે પ્રવાહનું મૂલ્ય કેટલું મળે છે? તો આઈનું મૂલ્ય આપેલું છે. આઈ ઇઝ ઇક્વલ ટુ 2.68 એમ્પિયર. 2.68 એમ્પિયર આ આપેલું છે. આટલું ડેટા આપેલું છે. હવે આગળ બીજું શું આપેલું છે? તો આલ્ફાનું મૂલ્ય આપેલું છે. તો આલ્ફાનું મૂલ્ય કેટલું છે? આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1.70 અથવા 7 લખો તો પણ ચાલે. 70 × 10⁻⁴ ડિગ્રી સેલ્સિયસ ઇન્વર્સ આટલું આપેલું છે. આટલું રકમના અંદર ડેટા આપેલું છે. હવે અહીંયા જુઓ, સંદર્ભ તાપમાને સંદર્ભ અવરોધ આપેલું હશે મૂલ્ય. T0 નું મૂલ્ય આપેલું છે, આર થીટા 0 નું મૂલ્ય આપેલું છે. હવે અહીંયા આલ્ફાની કિંમત પણ આપેલી છે. હવે બે કિંમતો નથી આપેલી, એક છે ટી અને એક છે આર થીટા. પણ અહીંયા જો ટી આપણે શું કરવાનું? શોધવાનું છે અવરોધનો તાપમાન ગુણાંક. અહીંયા નિક્રોમ તારનું સ્થાયી તાપમાન કેટલું હશે? સ્થાયી તાપમાન. તો અહીંયા ટી આપણે શું કરવાનું છે? પ્રશ્નાચિહ્ન તો શોધવાનું છે. તો આ પણ શોધવાનું છે. આ કિંમત આપેલી છે, આલ્ફાની આપેલી છે 1, આર થીટા 0 આપેલી છે, આર થીટા તો આ કિંમત આપેલી નથી, પણ અહીંયા આ કિંમત આપેલી છે વી અને આઈની. વી અને આઈની કિંમત આપેલી છે. તો અહીંયા એ તાપમાને આ જે અવરોધ મળશે 230 વોલ્ટે આટલા એમ્પિયરે જે તાપમાન મળે એ શોધવાનું છે. તો અવરોધ કેટલું હશે? તો આ બંને મૂલ્ય પરથી અવરોધનું મૂલ્ય મળી જશે. તો અહીંયા આર થીટા ઇઝ ઇક્વલ ટુ વી અપોન આઈ કરી દઈએ. વી અપોન આઈ, તો વી અપોન આઈ એટલે 230 ભાગ્યા 2.68. તો આપણે કેલ્ક્યુલેટરની મદદથી કરી લઈએ. તો 230 ભાગ્યા 2.68 તો કેટલો જવાબ મળશે? 85.8. 85.8 જવાબ મળશે. 85.8 ઓમેગા આટલો જવાબ મળશે. હવે બધી કિંમતો આપેલી છે અને ટીને શોધવાનું છે. તો હવે ખાલી કિંમતો મૂકવાની છે. તો આપણે આરના અંદર કિંમતો મૂકીશું. તો આર થીટાની કિંમત મળી ગઈ આપણને 85.8. તો અહીંયા કિંમતો મૂકીશું. તો અહીંયા 85.8 ઇઝ ઇક્વલ ટુ આર થીટા 0 ની કિંમત કેટલી છે? તો 75.3. 75.3 કૌંસમાં 1
પ્લસ આલ્ફાની કિંમત કેટલી છે 1.70 ગુણ્યા 10 ની 4 1.70 ગુણ્યા 10 ની -4 અહીંયા ટી શોધવાનો છે અહીંયા 27 આપેલા છે. હવે સાદુરૂપ જ આપવાનું છે. સાદુરૂપ આપતા પહેલા તો અહીંયા ગુણાકારના અંદર છે આ કૌંસ એટલે આ ગુણાકાર છે અહીંયા જે સરવાળો છે તો આ ગુણાકારમાં છે એ વચ્ચે સરવાળો છે ને પ્લસ છે તો આ બંને સાથે ગુણાય અહીંયા પણ ગુણાશે અને અહીંયા પણ ગુણાશે તો આપણે પહેલા ગુણાકાર કરી દઈએ તો 75.3 એક સાથે ગુણાકાર કરશું તો એટલો જવાબ આવવાનો છે પ્લસ હવે આનો ગુણાકાર આની સાથે થશે તો અહીંયા લખી દઈએ આપણે 75.3 ગુણ્યા 1.70 ગુણ્યા 10 ની -4 અને ટી -27 આ થઈ ગયું. હવે અહીંયા 85.8 છે. હવે આ બધું ગુણાકારમાં છે. શું છે? ગુણાકારમાં છે. અહીંયા સરવાળામાં જોઈન્ટ છે આ 75.3 અહીંયા એક સાથે ગુણાકાર થશે એટલો જવાબ આવશે. હવે આ પ્લસ છે અહીંયા પ્લસ માઇનસ થાય તો અહીંયા પ્લસ કિંમત છે અહીંયા સરવાળા બાદબાકી સાથે જોડેલું છે આ ભાગ તો આ બરાબરની આ બાજુ આવશે એટલે ડાબી તરફ આવશે તો શું થઈ જાય માઇનસ થઈ જશે તો અહીંયા 85.8 માઇનસ 75.3 ઇઝ ઇક્વલ ટુ આ જવાબ મળશે તો અહીંયા 75.3 ગુણ્યા 1.70 ગુણ્યા 10 ની -4 ટી -27 આ થઈ ગઈ. હવે આ બંનેની બાદબાકી કરી દેવાની છે તો 85.8 માઇનસ 75.3 તો કેટલો જવાબ આવશે 10.5 આનો જવાબ કેટલો આવે 10.5. હવે આપણે તો શું શોધવાનું ટી શોધવાનું છે તો આ કૌંસમાં છે અને બાદબાકી સાથે જોડેલો છે ટી માઇનસ તો આ જે બધું છે આ જે ભાગ છે આ એ સાના ગુણાકારમાં છે ટી સાથેના ટી -27 સાથે ગુણાકારમાં છે તો આ ભાગ બરાબરની આ સાઈડ આવે તો ગુણાકારમાંથી શામાં જાય ભાગાકારમાં તો અહીંયા આપણે નીચે લખી દઈએ 75.3 ગુણ્યા 1.70 ગુણ્યા 10 ની -4 આ થઈ ગઈ. હવે શું વધ્યું ટી -27 આટલું વધ્યું. હવે અહીંયા શું કરવાનું છે આનો ભાગાકાર કરી દઈએ આપણે સીધો તો 10.5 જે જવાબ આવ્યો તો એને ભાગ્યા 75.3 ભાગ્યા 75.3 કરી દીધા. પછી ભાગાકારમાં શું છે અહીંયા જો ગુણાકાર લખેલો છે ગુણાકાર નથી કરવાનો આ જે જવાબ આવ્યો એ છેદમાં જ છે 1.70 તો ફરીથી ભાગાકારનું ચિહ્ન દબાવો તો શું કરવાનું ભાગ્યા 1.70 1.70 કરો તો 7 કરો તો એટલો જવાબ આવે તો આ આવી ગયું. હવે આ જે જવાબ આવ્યો કેટલો જવાબ આવ્યો તો જવાબ આવે છે 0.082 આટલો જવાબ આવ્યો છે. હવે આ 10 ની -4 બાકી છે ઉપર આવે એટલે શું થઈ જાય 10 ની પ્લસ ઘાત થઈ જાય તો ટી -27 આ થઈ ગઈ. હવે આ જે જવાબ આવ્યો છે હવે 10 ની 4 ઘાત એ 10 ની 4 ઘાત એટલે શું થાય 1 ના પાછળ 4 મીંડા તો અહીંયા આવે જે જવાબ આવે છે એને કેટલી વખત ગુણવાના છે 1 ના પાછળ 4 મીંડા તો અહીંયા જો 1 2 3 4 એટલે 10,000 વડે આપણે ગુણી દઈએ તો કેટલો જવાબ આવે છે 820.2484 આવે છે તો પોઈન્ટ પછી તો નહીં લખો તો ચાલશે તો અહીંયા કેટલો જવાબ આવે છે 820 અહીંયા કેટલો જવાબ આવે છે 820 ઇઝ ઇક્વલ ટુ ટી અને પોઈન્ટ પછી જવાબ આવે છે નહીં લખો તો ચાલશે ટી -27. હવે આ માઇનસ છે આ બાજુ આવી જાય એટલે શું થાય 820 પ્લસ 27 ઇઝ ઇક્વલ ટુ ટી તો અહીંયા કેટલો જવાબ આવશે સરવાળો કરશો તો કેટલો જવાબ આવશે તો અહીંયા 8 2 2 4 અને અહીંયા 7 847 કેટલો જવાબ આવે છે 847 ટી તો ટી ઇઝ ઇક્વલ ટુ કેટલો જવાબ આવ્યો 847 ડિગ્રી સેલ્સિયસ જવાબ મળે છે. કેટલા તાપમાને ટી ઇઝ ઇક્વલ ટુ 847 ડિગ્રી સેલ્સિયસ તાપમાન તો આ હતો આપણો જવાબ.